રાજકોટ જિલ્લાના ઉપલેટા ગાયત્રી આશ્રમમાં દરેક સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં ગત રાત્રિના મીટિંગ મળી હતી. ઉપલેટાના ગડેથડ ગામ પાસે આવેલા દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતા પૂજ્ય સંત લાલબાપુના ગાયત્રી આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી સંદર્ભે મીટિંગ મળી હતી. ત્યારે ધારાસભ્યના ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે ચોમાસામાં ગુરુ પૂર્ણિમા હોય છે ત્યારે ભાવિક ભક્તો પરેશાન ન થાય તે માટે માગસર સુધી પાંચમને રવિવાર તારીખ 15 ડિસેમ્બરના રોજ ગુરુદત્ત જયંતિના દિવસે છેલ્લા 3 વર્ષની જેમ આ ચોથા વર્ષે પણ ઉજવણી થશે. ઉલ્લેખનીય કહી શકાય કે ઉપલેટા શહેર તેમજ તાલુકાના 52 ગામ સહિત આસપાસના અન્ય તાલુકા મળી કુલ 115 ગામને ધુમાડા બંધ સમૂહ પ્રસાદ ભોજન લેવા માટે નાના મોટા સૌને આમંત્રણ અપાયા છે. ત્યારે ગાયનું નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને ગુંદી અને કીડીને કીરિયાળો આ બધી સામગ્રી ઉપલેટાના 52 ગામમાં પહોંચાડી દેવામાં આવી છે, જે 15 તારીખે તેનો મૂંગા અબોલા પ્રાણીઓ માટે દરેક ગામમાં ઉપયોગમાં થશે. આ પ્રકારે છેલ્લા 3 વર્ષથી ઉજવણી થાય છે. આ ચોથા વર્ષે પણ આ પ્રકારની ઉજવણી થશે, જેને લઈને ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી.